જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે એક શ્રદ્ધાંજલિ ભજન લઈને આવીશું કે આ ભજન છે એ મારા ભાઈ સમાન મારા હરસુખભાઈ માટે છે કે આજથી 4 વર્ષ પહેલા કોરોના જેવી બીમારી લાગુ પડતા હરસુખભાઈ છે એ પ્રભુના ધામમાં જાય છે। તો આજે આપણે એના જીવન ચરિત્રનું વર્ણન કરતું એક શ્રદ્ધાંજલિ ભજન લઈને આવ્યા છે। તો બધા સાંભળજો, ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। એવો હીરલો રે ખોવાણો આખા ગામનો, કે એવો હીરલો રે ખોવાણો મેં પણ કુળનો, કે ક્યાંય નહીં જડે આવા હીરલા કેરી જોડ રે હરસુખભાઈ વીરા મંગલ કરું તે તારા મોતને। એવા 4 વર્ષ નાણાવાઈ ગયા કે ઘડી એક ભૂલો ના ભૂલાય રે હરસુખભાઈ વીરા થોડું જીવો પણ જીવો તું તો ઉજરું, કે તો હસમુખો ને હતો ઈ તાળ બહુ, કે ગરીબોનો કહેવાતો ઈ બેલી રે હરસુખભાઈ વીરા। એ તારી ખોટ રે પડી આખા પંથકમાં, કે જાજી રે બેનડિયું નો તું તો વીરલો, કે અવસરે તને બેનડી કરતી આદરે માડી ન જાયા, એ વારી રે વારી લઉં તારા વારણ, કે તને જીવથી રે વાલું હતું તારું ગામડું, કે ગામડે આવવાની રહી ગઈ જો ને આમ રે હરસુખભાઈ વીરા મોટા રે સપના રહી ગયા તારા મનમાં, કે તારા ભાઈઓ ને ભાઈ બંધો તને યાદ કરે, કે તારા વિના લાગે આવ સુનકાર રે હરસુખભાઈ વીરા। હે આવા ભાઈઓ રે વિનાનું બેકાર છે, કે આવ્યો રે કાળ મુખો ક્યાંથી કોરોના, કે ઈ તો ભરખી ગયો મારા ગામના બેહાવજ રે હરસુખભાઈ વીરા। હે અમારા રતન રોડાણા ખારાઈ રણમાં, ઓડા રે નાથનો ઈ ભગત હતો, કે હરદમ જપતો નમ શિવાય ના જાપ રે હરસુખભાઈ વીરા। અંતે જીવ ભરી ગયો શિવમાં, કે વીરા શ્રદ્ધાંજલિ સ્વીકારજે આખા ગામની, હે મળે તને સ્વર્ગ લોકમાં સુખ રે હરસુખભાઈ વીરા। શાંતિ રે મળે જાજી તારા જીવને, હે વીરા શાંતિ રે મળે